તમે પણ ઓબ્ઝર્વ કર્યું હશે, કોઈએ નહીં કર્યું હોય, જે કાર ચલાવતા હોય ને ના કર્યું હોય એવું વસ્તુ આ નથી. આપણને અત્યારે જે સિંગલ ટચ ઉપર દરેક વસ્તુ અવેલેબલ થઈ ગઈ છે, બરોબર? તો એના લીધે શું આપણે ઇમ્પેશન્સ બધા થઈ ગયા છે. હવે ઇમ્પેશન્સ જે લોકો થઈ ગયા છે, તો એની અલ્ટિમેટલી બ્રેન ઉપર શું ઇમ્પેક્ટ આવવાની? એની ઇમ્પેક્ટ એ આવે કે વિથ ટાઈમ એન્ડ ટાઈમ વી બીકમ એન્શિયસ. આપણને એન્ઝાઇટી, ડિપ્રેશન આ બધા સિમ્ટમ્સ બહુ વધારે જોવા મળે. પેનિક અટેક્સ વધારે જોવા મળે. એનું ટિપિકલ એક્ઝામ્પલ માનો કે હું અત્યારે જ અહીંયા આવતો હતો, 4 રસ્તા ઉપર હતા ઊભા, સિગ્નલ હતો, સિગ્નલ રેડ હતો. સિગ્નલ રેડમાંથી જેવો ગ્રીન થાય એટલે બિચારો આગળવાળો જે પણ પહેલો માણસ હોય એને ગેરમાં કરીને ફ્રેક્શન ઓફ સેકન્ડ તો લાગવાના જ. લાગવાના કે નહીં લાગવાના? આઈ થિંક તમે પણ ઓબ્ઝર્વ કર્યું હશે, કોઈએ નહીં કર્યું હોય, જે કાર ચલાવતા હોય ને ના કર્યું હોય એવું વસ્તુ આ નથી. મજાની વસ્તુ એ છે કે તમે પાછળ ઊભા હોય ને તો તમને ખબર પડે કે આ પેલો કેમ હોર્ન મારે છે, આટલી વાર તો લાગે ને નીકળતા, પણ તમે પોતે હશો ને તો એ હોર્ન મારશો, તમારથી ઓટોમેટિકલી હોર્ન વાગી જશે. એટલે મીન્સ કે એ વસ્તુ ઇમ્પેશન્સ, બ્રેઇનને કઈ પણ વસ્તુ ક્વિક જોઈએ એના માટે આ બધું જેટલું પણ ઇલેક્ટ્રોનિક્સ ગણો કે જેટલું પણ ડોપામિન માટેનું ગણો, એ બધું બ્રેઇનને એ વસ્તુ માટે ટ્રેન કરી રહ્યા છે.